સુરત શહેરમાં સુરત પોલીસ કમિશનરની ખુરશી ખાલી છે અને લોકોમાં હવે ભયનો માહોલ જ નથી રહ્યો એવું લાગી રહ્યું છે। સુરત શહેરમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને સાથે સાથે ગુનાખોરી પણ વધી રહી છે। અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ભય જ ન હોય તેવું લાગી રહ્યું છે। ખુલ્લેઆમ પોલીસને પટકાર કરી રહ્યા છે અસામાજિક તત્વો તેવું લાગી રહ્યું છે। સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલ ખાજાનગરમાં કોઈ પણ જાતનો ડર ન હોય તેમ અસામાજિક તત્વો બન્યા બેફામ। લિંબાયતમાં વસતા ચિયા ગેંગ, તેના ભાઈ અને તેની સાથે તેની ગેંગ દ્વારા ખુલ્લેઆમ તલવારો, લાકડા, ધોકા લઈને મહોલ્લામાં ધાક જમાવવા માટે લોકોની વચ્ચે તીક્ષ્ણ હથિયારો લઈને દોડતા નજરે પડે છે। રોજા ઇફતારીના 15 મિનિટ પહેલાં જ ગલીમાં ધાક ધમકી બેસાડે છે, ગાળો બોલે છે અને તીક્ષ્ણ હથિયારથી ગલીઓમાં ફરી રહ્યા છે અને લોકોમાં ભયનો માહોલ છવાઈ જતા દોડ ભાગ મચી ગાડીઓમાં પણ તોડફોડ કરી સાથે મહિલા પણ જોવા મળી। જ્યારે પોલીસ ખાતાનો કોઈ ડર ન હોય કે કોઈ પણ પ્રકારનો ખોફ ન હોય તેવી રીતે પોલીસને પટકાર કરી રહ્યા હોય તેવું વિડીયોમાં નજરે પડી રહ્યા છે। હવે આ અસામાજિક તત્વોનો આતંક મચાવનાર વિડીયો વાયરલ થયા પછી સુરત પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે એ તો આવનારો સમય જ બતાવશે। લોકોમાં ભયનો માહોલ મચાવનાર આ ગેંગને હવે સુરત પોલીસ પકડીને કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને જેલના સળિયા પાછળ મોકલે છે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ગઈકાલ સાંજે આશરે 6:45 કલાકની આજુબાજુ જ્યારે રોજા ઇફતારીનો સમય હતો તે ટાઈમે સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં ખાજાનગર કરીને એક વસાહત છે, એમાં લિંબાયતમાં વસવાટ કરતા ચિયા, એના ભાઈ આરો અને બીજા એના જે ભાઈ છે ભુરુ, એના માસીના દીકરાઓ જે માન દરવાજા ખાતે રહે છે એ લોકો અને બીજા અન્ય 5 થી 7 જણા એવા ટોટલ 10 થી 12 જણાની ટોળકી બનાવીને હથિયારો સાથે જે એ લોકોએ અફરાતફરીનો માહોલ સર્જ્યો અને જે 2 ગુનેગાર 2 કસૂર યુવાનોને હિંસક હુમલો કર્યો। અને તમે જોઈ શકો છો કે જે વિડીયો સ્પષ્ટપણે દેખાય છે કે એમને પોલીસ તંત્રનો પણ કોઈ ભય નથી અને જાણે લોકોને નહીં પરંતુ સુરત પોલીસને પડકાર ફેંકતા એવી રીતે જે અફરાતફરીનો માહોલ સર્જ્યો, આવા અસામાજિક તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ એવી સ્થાનિક લોકોની લાગણી છે, માંગણી છે। ને અમારી તો એટલી સુધી માંગણી છે કે આવા અસામાજિકો પર કડકાઈથી ગુસ્સી ટોક સુધીનો કાયદાનો અમલ કરવો જોઈએ અને સુરતમાં આવી રીતે બેફામ બનીને જે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે દિન પ્રતિદિન, એને અત્યંત કાબૂમાં અત્યંત રાખવું અત્યંત જરૂરી લાગે છે।